રામ રામ સીતારામ મોજીરા ડાયરાને શ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીના વિવાહ થયા હતા તે આ જગ્યા છે અને અદ્ભુત નજારો છે માધવપુર ઘેડ અને મસ્ત મજાની એવી અદ્ભુત જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના શુભ વિવાહ થયા હતા। તો નિહાળો અને આનંદ કરો। થેન્ક યુ, આભાર। તો ભાઈ અત્યારે અમે આવી ગયા છે વનમાં અને આ છે કુંડ જેમાં કૃષ્ણ ભગવાન નાહ્યા હતા। કઈ એટલું ઊંડું નથી ના કઈ પ્રસાદી લેવાની આમાં કઈક છે જો લે લો પ્રસાદી જા। હા ભાઈ ઓકે ઓકે ભાઈ આ બધી જો જૂનું પાણી છે યાર આગમાં મીઠું પાણી છે ને લા હેલો ઉતરી જાય હેલો આ છે ને ભાઈ અહીંયા મંદિર બન્યું જોવો અને અહીંયા ઉપર છે ને આ બધી જૂનવાણી છે। અહીંયા જો શંકર ભગવાનનું કદાચ મંદિર હે અહીંયા જો બધી જૂનવાણી છે। આ કૃષ્ણ ભગવાન નાચન ખાતું વિકાસભાઈ બધા ઇતિહાસના ખબર જ હોય। હલો અમે હેઠા જઈએ ભાઈ હજે વન થોડુંક આગું છે આ તો વન ને પાહિર જ આવી છે। તો અહીંયા લગભગ 100% વિવાહ છે એમ કે અમારા લાઈવમાં અમે જોતા અમે આવ્યા જ નતા લાઈવમાં જોતા ત્યારે આ જ હતું અને આ મસ્ત મજાને જો પેલા આ કઈ નતું ભાઈ બધું બનાવી દીધું એલા ભાઈ આ નથી ઓયલું હે એલા વાં દર્યું વાં છે ઈ માંડવો હે જો આ રૂક્ષ્મણી માતાજીનું મંદિર રૂક્ષ્મણીજીનું મંદિર છે અને અહીંયા છે જો મસ્ત મજાનું આ સ્પેશિયલ માધવપુરના મેળા માટે જ બનાવ્યું। હા હા અમને ખબર છે પણ ખોખડા ગેંગ તરીકે વર્તાય છે જો આ કાં સોસી છે કે મને બહુ ખબર ન પડે હા સોસી નથી લાગતી અને જો ભાઈ આ ટાણે મોટું બનાવ્યું હો કંઈ ન ઘટે રાજસ્થાની પથ્થરનું એવું નથી બધી જો આ લાઈટું ભાઈ અંદરથી જો કંઈ ન ઘટે। વિકાસભાઈ અટાણે બીજી મીટિંગનો ફોન આવી ગયો છે અને જો આ કૃષ્ણ ભગવાનને મૂર્તિ રાખી જો કંઈ ન ઘટે લીલું છમ છે બધું વાતાવરણ અહીંયા થયા હતા અહીંયા એટલે આ બધું તારનું છે કે તારનું તારનું આ બધું બનાવ્યું એટલે હમણાં જ બનાવ્યું કે નહીં હમણાં જ બનાવ્યું ફૂલ વનનો હરખ છે હું કોઈ દિવસ નામ પણ વનરાજ છે એનું નામ વનરાજભાઈ એમાં હું ઘટે યાર પછી અને આ ભાઈ પણ વનરાજભાઈ જ છે આગમણું તો એરો હું શરમાઈ જાવ તમે હાલો અહીંથી નીકળી જાય જલ્દીથી પૂગીએ વનમાં ડેલી ઠેપી નાખીએ ડેલી ઠેપીએ ને આપણે 10માં તો પાસ થયો ભાઈ ખોટું કઈ એમ નહીં ઉથલવાનું કે નહીં વિકાસ 10માં તો પાસ છે ગયો પાસિંગ માર્ક એમ જો નપાસ કે દાદા પાસિંગ માર્ક્સ થી પાસ થયા ને તમે પાસિંગ નથી જાય 71 આવ્યા હે એ કે તો ઓલા આંધ્રા ગયો સાહેબ છે ને જરી કાને આપે દા આંધ્રા ગોયા નથી આંધ્રા ગોયા મિનિટના ટકા છે મિનિટના જાત મહિના જિંદાબાદ ડેલી હું કે ભાઈ રાત આખી વાંચવાનું જોય પપ્પા ચોપડી પકડાવે તો મોબાઈલ જતો આમાં ના એવું આપણે કોઈ દી ન કરીએ આ જો આ મારે લાકડી છે મહેન્દ્રા કારા વારા કરે દેવા થાય સ્પેશિયલ સિક્યુરિટી હાથે રાખતો અમે સપાટ મારે મહેન્દ્રા આમાં કામ કર સપાટ ટોકરા કોઈ ટોકરા નથી ટોકરા મીણ દે હો અને હાર્દિક ને ટોકરા મીણવા હે ભાઈ કેરા વાળા નથી નકર લઈ લે ફાઇનલી આજ બધી મેન છે ઓમ નમઃ શિવાય અહીંયા ભોયરું પછી તમને ખબર છે ભાઈ બધાને અહીંયા ભોયરું છે ખબર છે નતા ખબર જો અહીંયા મંદિર છે ભૈરવનાથ નથી ખબર તને ખબર હતા તમે હોશિયાર તો છે ને પહેલેથી મને નતા ખબર એવું શું કરશું ઓમ નમઃ શિવાય શંકર બાપાના મંદિરે આપણે પૂગી ગયા નીલકંઠ મહાદેવ ભાઈ આ પર 10મું ધોરણ કેની છે એટલે બધે મંદિર જ છે ભાઈ ત્યાં જો ભાઈ ભોયરું છે ડેલી ટેકવી પડશે અહીંયા રોહિત ટેપી જાવ હાલો હું ટેપી જાઉં કાઢી લે ઉતરીને
જો ભાઈ અહીંયા ભૂયરું છે અંદર કેમેરો કहाँ નીકળે વિકાસભાઈ ક્યાં નીકળે ખબર આ નીકળે દુબઈમાં એનાલિસિસ કરવું પડશે અને કેમેરો નાખીને જોવો ને અંદર સાઈડમાં આ બાકી જૂનવાણી પ્રથા હશે કઈ આપણે ખબર નથી રોહિત હે આ કિકોર સાઈડ નીકળે કિકોર હા દુબઈ ઇંગ્લેન્ડ બાજુ નીકળતે ખબર હે સાઈડ કઈ છે ઈ સાઈડ તો માથોરાન મંજરી ભાઈ અંદર ઉતરી જાય તો ખબર પડી જાય માથોરાન મંજરી નીકળે અંદર ઉતરી જાય આગળ જાય મારી પેલા ટાઈમ માં તો મારીએ કેમ એ લાઈટ ચાલુ બરોબર છે લાઈટ આમાં ભોઈરામ જાવું તો ને એમાં લાઈટ ચાલુ કરે તો જ ખરે અહીંયાથી આ પડી જાય ને એટલે ભાઈ કઈ બાકી નો રહે એમાં ખાણ તો જો ઊંડી ની છે ભાઈ હજી નથી અને આ બધો હેઠો વિસ્તાર છે આ ઊંચો વિસ્તાર છે હે ઓલા રસ્તો બધો બંધ લાગે એલા મંદિર છે ને પેલા ગેરકાયદેસર ખાણ આલતી એટલે બંધ કરાવી દીધી બીજું કઈ નથી દવા હો આને અંદર દવા દોર્યો હા ઈ તો એલા વનસ છે અંદર જાવું જેવું મંદિર અરે ભાઈ કાલે જ બેડી પડાવ્યા વાત સંભળાણી હતી સાપામાં આવ્યું તો એલા ઈ તો રોડી અમે છે ને અત્યારે હાવ એટલે હાવ ખંડેરિયાથી હું પડ્યું ને એમાં જાય છે અંદર અને આમાં ઘણાને બીક લાગવા માંડી છે એ તમે આગળ આવજો લાગે કે નહીં પાછળ પાછળ હાલ હું આગળ હાલજો પાછળ પાછળ એ આ પડે એવું છે જો આ તડ પડી ગઈ પડશે એટલે ગયા આમાં જો ઓમ ના બધે શીલા પેલા નથી હાલવા મળે આ પડી તો કાંઈ ના નહીં રે હાલ આ ખાઈને તો મને લાગે આ બધું છે ને ભાઈ બાઠું પડે એવું છે આમાં જરાક મેં આવે ને એટલે એમ તો હાવ તો કઈ નથી પણ આમ પડે એવું છે ઓહો ભાઈ અહીંયા ઓલું કેવું ઓલા ફિલ્મોમાં આવે ટેન્ટિંગ કરવા કેવું અહીંયા ઓલું ટેન્ટિંગ કરવા આવવાની જરૂર છે ઓહો ભાઈ જુનાગઢ નો ગિરનાર ટૂંકો પડે ભાઈ અમે માધવપુર પાસે રહીને આ કોઈથી જોયું નથી જો ભાઈ ખાઈના ભાઠા છે ને હવે એમ થાય કે આમ પડી જાય છે એનો મતલબ શું હોય અમને ખબર નથી ક્યાં હા ભાઈ હાથી જ રહ્યો અરે ભાઈ બહુ મોટું એમ થાય કે ભાઈ ખાણ આમ ઉપર કેમ આવી જાય એવું થાય નહીં બધાય આ ખાણ આમ ઉપર કેમ આવી જાય એવી રીતે ઓહો ભાઈ એકવાર આખો વિડીયો જોજો ભાઈ ફૂલ જમાવટ આવવાનું છે થી ઉપર આવ્યા ફૂલ રિસ્ક છે યાર અહીંયા તો પડશું તો કાંઈ નથી એનો ફોટો છે ને એ જરા કોમેન્ટ કરી દેજો ભાઈ ઊંડું છે બહુ જ અને અહીંયા ગુફા પર છે એકાદી આ કે બધાય એના ધ્યાન રાખજો ભાઈ કે ગોય આપણે પેલી વાર જ આવ્યા કઈ અનુભવ નથી દોઢિયા ઓહો ભાઈ આખે અંદર કરી જવાય